નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ. હું છું સુરેશ પુરોહિત. આજે આપણે આવ્યા છીએ લાખણી તાલુકાની ધન્યધરા પર સરકારી ગોળિયા ગામે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પુનઃનિયુક્ત અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના સ્વાગત માટેનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં લાખણી તાલુકાના અધ્યક્ષ એવા LK ચૌધરી સાહેબના ફાર્મ હાઉસ પર આ પ્રોગ્રામની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. આજે બનાસકાંઠા જિલ્લા ભાજપના પુનઃનિયુક્ત અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા ટૂંક સમયમાં કરી રહ્યા છે. એમના સ્વાગત માટે ભારે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો. લાખણી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખનું શાનદાર સ્વાગત. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની પુનઃ નિયુક્તિ થતાં જિલ્લાભરમાં આવકાર મળી રહ્યો છે અને તેમને આવકારવા માટે અભિવાદન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે દિયોદર વિધાનસભામાં આવતા 3 મંડળો દિયોદર, લાખણી અને ભીલડીનો સંયુક્ત અભિવાદન કાર્યક્રમ આજરોજ લાખણી તાલુકાના સરકારી ગોળિયા ખાતે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલના ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સુકાન પુનઃ સોંપવા જતા ભાજપ કાર્યકર્તાઓમાં આનંદની લાગણી પ્રસરી છે. ત્યારે કીર્તિસિંહ વાઘેલાને સન્માનિત કરવા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ અને સંજયભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિતિમાં દિયોદર વિધાનસભામાં આવતા 3 મંડળના પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી શાલ તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. લક્ષ્મણભાઈ પટેલ દ્વારા એમના ફાર્મ હાઉસ ખાતે સર્વેનું શાનદાર સ્વાગત અને ચા પાણી, નાસ્તા અને ભોજનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. એડિટર એન્ડ બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, લાખણી. ભારતીય જનતા પાર્ટી દિયોદર વિધાનસભા દ્વારા આયોજિત આજના સન્માન સમારોહ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી મને જે જવાબદારી આપી છે એ બદલ રાષ્ટ્રીય શિક્ષક નેતૃત્વ, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રંગીભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી જેટલીભાઈ કવાડિયાજી, જિલ્લાના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ સ્નેહી કાર્યકર્તા મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આજના સન્માન સમારોહમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ અને સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પદ્મશ્રી ગેનાજી પટેલ, આ વિસ્તારના સૌ સન્માનીય પાર્ટીના પદાધિકારીશ્રીઓ, સન્માનીય આગેવાનશ્રીઓ અને સ્નેહી કાર્યકર્તા મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં આજે જે મારું સન્માન કરવામાં આવે છે એ બદલ સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રોનો
અને આજના કાર્યક્રમનું એ સફળ આયોજન લક્ષ્મણભાઈ પટેલના ફાર્મ હાઉસ પર થયું એમનો સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સંગઠન વ્યાપ વધે, પાર્ટી મજબૂત થાય અને અમે કરીને ખાસ આ દિયોદર વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત થાય, સમગ્ર જિલ્લામાં ભાજપ મજબૂત થાય, સમગ્ર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે, ભાજપ મજબૂત એટલે ભારત મજબૂત, ભારતને મજબૂત બનાવવા માટે, મોદી સાહેબના હાથ મજબૂત બનાવવા માટે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળી કાર્યકર્તાની શક્તિ અને ક્ષમતા સંગઠનાત્મક રીતે સંગઠન ઊભું કરી અને અમે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એ માટે સંગઠનાત્મક કામ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કરવાનો અમે સંકલ્પ કર્યો છે. ધન્યવાદ. ભારત માતા કી જય.